કહેવાય છે ને કે બાળકો માટે માં ગમે તે કરી શકે છે। આવું જ એક ઉત્તમ ઉદાહરણ જામનગરના સોલાબેન મુલાણી છે, જેઓએ પતિના મૃત્યુ બાદ બાળકોની તમામ જવાબદારી તેમના ખંભે ઉપાડી હતી। બાળકોના સારા ઉછેર માટે તેમણે 2 નોકરી પણ કરી છે। આ ઉપરાંત ટ્રાફિકમાં, કોર્ટ તેમજ પોલીસ સ્ટેશનમાં કામગીરી કરી ચૂક્યા છે। કપરી પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર શ્રેષ્ઠ રીતે જવાબદારી નિભાવી છે। મારું નામ છે સોનાબેન રેવાચંદ મુલાણી। હું કોર્ટ સુરક્ષામાં છું। 16 વર્ષથી તેના સેવા બજાવું છું। એમાં બધી રીતે હું નોકરી કરી લીધી છે। ટ્રાફિક, કોર્ટ સુરક્ષા, પોલીસ સ્ટેશનમાં તમામમાં બધી રીતે મેં નોકરી કરી લીધી છે। અને બીજું પણ હું ચાલુ નોકરીમાં ટ્રાફિકમાં મારે એક્સિડન્ટ થઈ ગયું હતું। ચાલુ નોકરીમાં અંબર છત્રીએ બનાવ બન્યો હતો। તેમાં સામેવાળો આર્મીવાળો ટ્રક હતો, તેના હારે મેં કેસ પણ નથી કર્યો, કારણ કે એ સામેવાળા આપણા સુરક્ષાવાળા છે, એટલે આપણે એના પરનો કેસ કરી શકીએ। આપણે મહિલા હારે એવું છે, લેડીઝ હારે ખંભે હારે ખંભો જેન્ટ્સ હારે મેળવી શકીએ છીએ, એવું મારો સંદેશ છે। કોઈ દી હિંમત નહીં હારવાની, મારો એવો સંદેશ છે। હાલમાં પરિસ્થિતિ એ છે કે હું એક વિધવા હતી। મારા હસબન્ડ ગુજરી ગયા હતા, ત્યારે આ ભરતી હતી, ત્યારે હોમગાર્ડની। ત્યારે મારો ભાઈ મને લઈ આવ્યો હતો। મારો ભાઈ હોમગાર્ડમાં જ છે, વિજય દુકેર। એ મને કહે કે હાલ ને હાલ તમારા સિંધીમાં લગભગ હું છોકરીઓ નોકરી કરતી જ નથી, પણ મારા ભાઈ કે તું તારી હિંમત કરીને કરી લે। એટલે મેં નોકરી ચાલુ, આટલા વર્ષથી હું સેવા બજાવું છું। અને છેલ્લા 16 વર્ષથી હું પહેલાં ડબલ નોકરી કરતી, છોકરાઓ મોટા થઈ ગયા એટલે હવે વાંધો નથી આવતો। પહેલાં હું ટ્રાફિક પણ કરતી, પ્રાઇવેટ નોકરી પણ કરતી, ને બધી રીતે હું કરતી બધી।